કેમ છો મિત્રો? આજે ફરીવાર આપનું સર્વેનું સ્વાગત છે એક નવા બ્લોગમાં. ગઈકાલે જેમ આપણે છેલ્લે વાત કરી હતી લીલાભા વિશે, લીલાભા કોણ છે, શું છે, બધી વાત પૂરી થઈ. એના પછી નેક્સ્ટ પાર્ટ આજે વાત કરવી છે લીલાભાના 4 દીકરાઓને. એમાં જેમ મેં આગળના બ્લોગમાં જણાવ્યું કે મૈજીબા, સોકાબા, ભૂરાબા અને મેરાજબા 4 દીકરા. જેમ જેમ સમય ગયો, મેરેજ થયા મૈજીબાના, ભૂરાબાના, સોકાબાના અને મેરાજબા જે જન્મથી અંધ હતા એઓ દેવગતિ પામ્યા. લીલાભા બી દેવગતિ પામ્યા. એના પછી આ જહુમાની સેવા ધીમે ધીમે આ પરિવારે ચાલુ રાખી. પણ મૈજીબાની ભક્તિ થોડી વધારે હતી, કેમકે એ એસટી ડ્રાઈવર હતા. અંબાજીનો રૂટ હતો, દોતા થઈને નીકળવાનું. પણ નારગઢ અને કુંડલ બાજુ તો નારગઢ થઈને કુંડલ જવાય. નારગઢનું પાટિયું આવતું ને, જ્યારે બસ ઊભી રાખીને એ વ્યક્તિ નીચે ઉતરે અને જહુમાને પગે લાગે અને પછી બસ આગળ લઈને નીકળે. એ નિશાન છે કુંડલનું. એટલે વારે ઘડીએ ભુવાજીના મોઢે આવે છે કુંડલની માતા, સેદા ખુમાની માતા. અને એક કોળાએ અત્યાર સુધી પકડી રાખ્યું છે. અમે જવું તો દુનિયા છે, પણ જવું છે કુંડલની, સેદા ખુમાની જવું. પણ આ બધી વાત થઈ જ્યારે આ બધાના બાળકો નાના હતા. મૈજીબાના, ભૂરાબાના અને સોકાબાના બાળકો બહુ નાના. એ વખતની વાત થઈ જ્યારે આ 3 ભાઈઓ એમની લાઈફમાં બહુ સ્ટ્રગલ કરતા. સોકાબા ડેરીમાં નોકરી કરતા, મૈજીબા એસટી ડ્રાઈવર હતા, ભૂરાબા છૂટક મજૂરી જતા, ગાયો ચરાવવા જતા. આ રીતના પોતપોતાનો પરિવાર ચલાવતા. ભૂરાબા સૌથી મોટા, એમને 2 દીકરાઓ, વિષ્ણુભાઈ અને રામજીભાઈ. પછી સોકાબા, તો સોકાબાને 2 દીકરીઓ અને 1 દીકરો. પછી મૈજીબાને 5 દીકરીઓ અને 1 દીકરો. જેમ જેમ સમય આગળ ગયો, મૈજીબાએ એમની ભક્તિ ચાલુ રાખી. ઘરે એક દીવો કરતા અને દીવાની પૂજા અર્ચના કરતા એમની રીતે. થોડો સમય ગયો, છોકરાઓ મોટા થયા. હજી કહેવાય ને કે ખબર નથી કોઈને કે આ વસ્તુ શું છે, કેમ દીવો કરે છે. તો માતાજીને એકવાર જઈને આ લોકો ભૂલથી કદાચ મૂકી આવ્યા. પણ માતાજીને આમના પ્રત્યેની લગણી એવી લાગેલી ને કે માતા ગઈ નહીં, ફરીવાર માતા પાછી આવી કે ના, મારે જોવે તો લીલાનો પરિવાર જ જોવે. જેમ સેદા ખુમાએ સાચવી ને એવી ને એવી આ લીલા પરિવારે સાચવી છે. તો આજે પણ અર્જુનભાઈ એ સાચવીને બેઠા છે અને લીલાબા પરિવારનું નામ રાખ્યું છે. જહુમા કુંડલનું નામ રાખ્યું છે, સેદા ખુમાનું નામ રાખ્યું છે. લીલાબા વખતે ત્યાંના ભુવાજી હતા સેદા ખુમા. અત્યારે અર્જુનભાઈ વખતે ત્યાંના ભુવાજી છે ભરતભાઈ. અને અત્યારે લીલાબા પરિવાર માટે ભરતભાઈ ભુવાજી એટલે ભગવાનથી વિશેષ. હું અત્યારે જોઈ રહ્યો છું, જ્યારે બી કુંડલથી ભરતભાઈ કોડા આવે ને, ત્યારે લોકોના મન એટલા પ્રફુલ્લિત હોય, એટલા ખુશ હોય, જાણે ખરેખર ભગવાન એમના ઘરે આવ્યો હોય ને, જહુમાં જાતે એમના ઘરે આવ્યા હોય ને એટલા ખુશ હોય. એટલો આવકારો મીઠો હોય. અને તો તમે રવિવારની બેઠકમાં જોતા જશો, દરેકને એટલો મીઠો આવકારો મળતો જ હોય છે. ધીમે ધીમે માતાજી 2017ની સાલથી ભુવાજીને ધૂણવાના આવ્યા.
2017 પછી બુવાજીએ બેઠક ચાલુ કરી, રવિવારની ગાદી ચાલુ કરી. ધીમે ધીમે આ રીતના આગળ વધતું રહ્યું. પછી શું માતાજીએ પરચા આપ્યા, શું આગળ થયું, એ બધું આપણે નેક્સ્ટ પાર્ટમાં ચર્ચા કરીશું. અત્યારે આટલે સુધી રાખવું છે, કેમ કે માતાજીના પરચા તો બહુ અપરંપાર છે. કેવા કેવા લોકોના દુઃખ મટાડ્યા છે, કેવી કેવી રીતે લોકો આવતા થયા છે, બધી આપણે ડીપમાં ચર્ચા કરીશું. પણ અત્યાર સુધી આટલે રાખીએ. અર્જુન ગોવાજી શું કર્યું, આગળ જહુ માતા કેવી રીતે કયા કયા કાર્યો કર્યા. અત્યારે મોટું મંદિર બની રહ્યું છે, તો એક નાનું દેવળથી લઈને, એક દીવાથી લઈને અત્યારે મોટો મઠ બનાવ્યો છે, ત્યાં સુધીની શું શું બન્યું, કઈ રીતના થયું, આ બધું આપણે ડીપમાં ચર્ચા કરીશું. તો બન્યા રહેજો આપણી સાથે. જય માતાજી, જય જહુમા.